તો સુરતની નવી સિવિલ હોસ્પિટલ હવે વધુ સ્માર્ટ બની રહી છે। દર્દીઓને ઝડપી અને અસરકારક સારવાર મળી રહે તે માટે હોસ્પિટલમાં આધુનિક EPBX કોમ્યુનિકેશન સિસ્ટમ શરૂ કરવામાં આવી છે। આ સિસ્ટમથી નવી સિવિલની તમામ મુખ્ય બિલ્ડિંગો એક જ નેટવર્કથી જોડાઈ ગઈ છે। ડોક્ટર અને નર્સ વચ્ચે તાત્કાલિક સંકલન વધતા ઇમરજન્સી સેવાઓ અને સારવાર પ્રક્રિયામાં વધુ ઝડપ કરવામાં આવશે। તમને બધાને ખ્યાલ છે કે સિવિલ હોસ્પિટલ સુરતની અત્યારે સર્વિસીસ ટોટલ 7 બિલ્ડિંગમાં ચાલી રહી છે, જેમાં એક કિડની બિલ્ડિંગ છે જે 8 માળની છે, કોવિડ બિલ્ડિંગ છે જે 10 માળની છે। એના સિવાય આપણી પાસે ઓપીડી બિલ્ડિંગ છે, એની સિવાય આરએમઓ બ્લોક જે છે ઓલ્ડ ટ્રોમા જેને કહીએ છીએ એ 3 માળની છે। એના સિવાય સુપ્રિન્ટેન્ડન્ટ ઓફિસવાળી બિલ્ડિંગ 2 માળની છે અને એની સાથે જે બ્લોક જે છે એમાં 4 માળની બિલ્ડિંગ છે અને એની સિવાય ફિઝિયોથેરાપી ઓપીડી બિલ્ડિંગ છે કે જેમાં બેંક પણ છે ને ફિઝિયોથેરાપી। તો આ 7 બિલ્ડિંગમાં માની લો કંઈક અચાનક કોમ્યુનિકેશનની જરૂર પડે, જે રોજ પડતી જ હોય છે એકચ્યુઅલી, એવી રીતે દરેક વોર્ડ ટુ વોર્ડ કનેક્ટ કરવાની જરૂર પડે। ધારો કે કિડની બિલ્ડિંગના ઇમરજન્સી વિભાગને વોર્ડમાં કનેક્ટ કરવાની જરૂર પડે, તો કોઈ પણ વોર્ડને કદાચ કોઈ ઇમરજન્સી ઊભી થાય, કોઈ ફ્લડ આવી જાય કે કોઈ ડિસેસ્ટર થઈ જાય કે માની લો ભૂકંપ આવી જાય કે કોઈ બી વસ્તુ આવી જાય, તો બધા વોર્ડ્સના કનેક્શન એકબીજા સાથે બહુ જ જરૂરી છે, અત્યંત જરૂરી છે। અને સ્પેશિયલી જ્યારે એક બિલ્ડિંગમાં ઇમરજન્સી હોય, બીજી બિલ્ડિંગમાં પેશન્ટ મોકલવાનું હોય, એક બિલ્ડિંગમાં ડિલિવરી થતી હોય, બીજી બિલ્ડિંગમાં ઇકો માટે, એટલે આ બધા વિષયના કારણે દરેક વોર્ડ એકબીજા સાથે અને દરેક બિલ્ડિંગ એકબીજા સાથે કનેક્ટેડ રહેવું બહુ જરૂરી છે, જેને કહેવાય છે EPBX સિસ્ટમ। EPBX સિસ્ટમમાં આપણે 250 જેટલા પોઈન્ટ્સ એવા નક્કી કર્યા છે કે આપણી કોઈ બી બિલ્ડિંગમાં કોઈ પણ વ્યક્તિ, ધારો કે હું મારી ઓફિસમાં હું તો બી કોઈ બી વોર્ડ, કોઈ બી ઓપીડી, કોઈ બી સર્વિસીસ સાથે કનેક્ટ કરી શકું ને એ લોકો એકબીજા સાથે કનેક્ટ કરીને પેશન્ટને મોકલે। ઘણીવાર એવું થાય કે પેશન્ટ મોકલી દીધું હોય ને ત્યાં કોમ્યુનિકેશન નહીં ગયું હોય તો ડૉક્ટર જ નહીં આવ્યા હોય। તો આ બધા વિષયના કારણે અમને એવું લાગ્યું કે બહુ બધા કારણોસર કમ્યુનિકેશન જો બેસ્ટ હોય તો પેશન્ટને ઓછી તકલીફ, પેશન્ટના સગાને ઓછી તકલીફ અને સિસ્ટરનો બી ટાઈમ બચે છે અને ડૉક્ટર્સને બી ઇઝ આઉટ થઈ જાય છે। માની લો મારે કોઈ લેબમાં રિપોર્ટ જાણવા છે તો લેબના ઇન્ટરકોમ પર હું ફોન કરી શકું કે આ રિપોર્ટ રેડી છે કે નથી રેડી। માન લો એ ઇન્ટરનેટ ઉપર મુકાયા ના હોય તો, ધારો કે ઇન્ટરનેટ ઉપર મુકાઈ ગયા છે તો હું ઓનલાઈન જોઈ શકું છું। તો એવા ઘણા બધા રીઝન્સ છે કે માની લો સ્ટોરની દવાઓનું વિતરણ કરવાનું છે કે ઇન્ડેન્ટનું વિતરણ કરવાનું છે, તો સ્ટોરમાંથી ફોન જશે ઇન્ચાર્જ સિસ્ટરને કે ભાઈ આ અમે લઈને આવી રહ્યા છે કે આ વ્યક્તિ લઈને આવી રહ્યો। તો ઘણા બધા પોઈન્ટ્સ છે કે જે કમ્યુનિકેશન જો બેસ્ટ હશે તો પેશન્ટ સર્વિસીસમાં ઇમ્પ્રુવમેન્ટ ચોક્કસ